રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં પણ ગત રોજથી ભારે વરસાદે તારાજી સર્જી છે। ભાવનગર જિલ્લાના તળાજા, સિહોર, પાલીતાણા પંથકમાં સતત વરસેલા વરસાદે અનેક ગામોને પાણીમાં તરબોળ કરી દીધા છે। ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલ શેત્રુંજી ડેમમાં સતત પાણીની આવક ઠલવાઈ રહી છે। શેત્રુંજી ડેમ 80%થી વધારે ભરાઈ ગયો છે। શેત્રુંજી ડેમની સપાટી હાલ 31 ફૂટ 3 ઇંચે પહોંચી ગઈ છે અને હજુ પણ શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી 95,660 ક્યુસેક પાણીની આવક શરૂ છે, તેથી ડેમની સપાટી હજુ પણ વધશે। શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થશે, જે બપોરે 1 કે 2 વાગ્યા સુધીમાં 100% ભરાઈ જશે। ઉપરવાસમાંથી આવી રહેલા અવિરત પ્રવાહને કારણે શેત્રુંજી ડેમ હેઠળ 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા। ડેમ 34 ફૂટે છલકાશે, જે હવે માત્ર 2 ફૂટ જેટલો જ ડેમ ખાલી છે। આથી હવે ભાવનગર શહેર જિલ્લામાં વિના વરસાદે પણ જિલ્લાની જીવાદોરી સમાન છલક સપાટીએ પહોંચી ચૂકી છે, જેને પગલે ધરતીપુત્રો તથા શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે।